નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. 8,582 ગ્રામ પંચાયતોની મંગળવારે યોજાયેલ સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે હાથ ધરાશે મતગણતરી. કુલ 252 સ્થળોએ સવારે 8 વાગ્યાથી શરૂ થશે બેલેટ પેપરની ગણતરી. ભારતીય જળ સીમામાંથી ફરી એકવાર 36 માછીમારો સાથે 6 જેટલી બોટોનું અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી ફિશરમેન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અભ્યુત બોટ માંગરોળ, વેરાવળ અને ઓખાની. સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી 3 લાખ રૂપિયાની નકલી નોટ, 2ની ધરપકડ. સૂત્રધારને ઝડપવાના ચક્રો ગતિમાન. ખેડામાંથી 12.45 લાખ રૂપિયાની નવી નોટ સાથે 4 જણાની ધરપકડ. ક્રિસમસની ઉજવણી દરમિયાન દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સજ્જ. અમદાવાદમાં 31 ડિસેમ્બરે વિવિધ વિસ્તારોમાં 150 બ્રેથ એનાલાઇઝર્સ સાથે પોલીસ રહેશે તૈનાત. મહિલાઓને પણ બક્ષવામાં નહીં આવે. ગુજરાતના ક્રિકેટર સમિત ગોહિલે 117 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને વિશ્વ વિક્રમ સર્જ્યો. રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી ઓડિશા સામે રમાયેલી રણજી મેચમાં 359 રનનો જંગી સ્કોર ખડકનાર પનોતા પુત્રનું માદરે વતન આણંદમાં શાનદાર સ્વાગત. 31 માર્ચ 2017 બાદ 500 અને 1000ની જૂની ચલણી નોટ રાખવા બદલ થઈ શકશે નાણાકીય દંડ, ઉપરાંત 4 વર્ષ સુધીની જેલ. કેન્દ્રીય કેબિનેટે વટહુકમને આપી લીલી ઝંડી. જોકે સોવિનિયર રૂપે 10 જેટલી નોટ રાખી શકાશે. વિમુદ્રીકરણ બાદ ડિજિટલ જાગૃતિ વધી હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અત્યાર સુધીમાં 12 ગામો કેશલેસ બન્યા, 1 કરોડ ગ્રામીણો જોડાયા ડીજી ધન યોજના સાથે. અને ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે સિયાલદા અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડતા 2ના મોત, 61 મુસાફરો ઘાયલ. 5 ટ્રેનો રદ કરાઈ તો 27 ટ્રેનના રૂટમાં કરાયો ફેરફાર. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 31 માર્ચ 2017 બાદ જૂની ચલણી નોટો રાખવા પર દંડિત કરવા સંબંધિત વટહુકમને મંજૂરી અપાઈ છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ નક્કી કરેલી સમયસીમા પછી 500 અને 1000ની જૂની ચલણી નોટોનો મોટા પાયે સંગ્રહ કરવા પર નાણાકીય દંડ ઉપરાંત 4 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે સ્મૃતિ સંગ્રહ રૂપે અતિ અલ્પ માત્રામાં જૂની નોટ રાખી શકાશે. નોટબંધીના નિર્ણય બાદ સરકાર અને ભારતીય રિઝર્વ બેંકના ઉત્તરદાયિત્વને સમાપ્ત કરવા લેવાયેલા આ વટહુકમને કેબિનેટમાં મળેલી મંજૂરી બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યારબાદ જાહેરનામું બહાર પડાશે. સરકારે લીધેલા આ નિર્ણયને પગલે 31 માર્ચ 2017 બાદ 500 અને 1000ની ચલણી નોટો સંપૂર્ણપણે અમાન્ય બનશે. મહત્વનું છે કે 30 ડિસેમ્બરથી 31 માર્ચ 2017 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકમાં જૂની ચલણી નોટો જમા કરાવવા પર કડક નિયમોમાંથી પસાર થવું પડશે. આજે કેન્દ્રીય કેબિનેટમાં મંજૂર થયેલ વટહુકમ મુજબ જૂની 500 અને 1000ની નોટો 31 માર્ચ 2017 બાદ મર્યાદિત સંખ્યા કરતાં વધુ રાખવી એ ગુનો ગણાશે. આ નિર્ણયને આમ જનતાનો પણ સાથ મળ્યો છે. જે ઓર્ડિનન્સ પાસ થયું છે એમાં આમ તો જોવા જઈએ તો એ વસ્તુ સારી જ છે કે જેને બ્લેક મની જેને સાચવી રાખી હોય એના માટે આ બધું અસર કરતા વસ્તુ છે. નોર્મલ પબ્લિકને તો આ કંઈ ફરક પડવાનો નથી. આ કાયદો લાવ્યા પછી કદાચ એ પણ એક શું કહેવાય કે નષ્ટ જેવું થઈ જશે, એમ કે ભાઈ રદ્દીના પેપર જેવું થઈ જશે. એટલે એમાં કંઈ સાચવી રાખવાનો કોઈ મતલબ નથી. અને 31 તારીખ સુધી જો સમય આપ્યો છે એ સમયની અંદર જો જમા થઈ જાય તો વધુ સારું રહેશે. બાકી તો પાછળથી એ બધું વેસ્ટ જ છે, એનો કોઈ મતલબ નથી. એટલે ગવર્મેન્ટે જે આ કાયદો બનાવ્યો એ ખરેખર સારો છે. એમ ગવર્મેન્ટે જે તે ડિસિઝન લીધું છે એ સમજી વિચારીને લીધું છે અને સિટીઝનના સારા માટે જ લીધું છે. સો આઈ સપોર્ટ ધ ગવર્મેન્ટ.
ઉત્તર પ્રદેશ અજમેર સિયાલદા એક્સપ્રેસ ટ્રેનને કાનપુર પાસે દેહાતના હુરા વિસ્તારમાં અકસ્માત નડતા ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સવારે 5:30 કલાકે થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત જ્યારે 61થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઘટનાથી આ રૂટની 27 ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયો છે તો 5 ટ્રેનોને રદ કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવામાં એનડીઆરએફની ટીમો યોગદાન આપી રહી છે. આ ટ્રેન અકસ્માત બાદ રેલવે તરફથી કાનપુર માટે 0512233015 તો इलाहाबाद માટે 0532240249 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેના ઉપર ફોન કરીને મુસાફરોની વિગત મેળવી શકાશે. આ અકસ્માત અંગે રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ આ બનાવ ઉપર નજર રાખી રહ્યા છે. ઘાયલોને સારવાર અપાઈ રહી છે અને સિનિયર અધિકારીની દેખરેખમાં રાહતનું કામ ચાલી રહ્યું છે. દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ ઘાયલોને સહાય પણ આપવામાં આવશે. કેન્દ્રીય સંચાર અને પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે ડીજી ધનની શરૂઆત અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે ડિજિટલ જાગૃતતામાં જાહેર સેવા કેન્દ્રોની ભૂમિકા પર ભાર મૂકતા સમાજના તમામ વર્ગોમાં સૈનિક બનીને ડિજિટલ જાગૃતતાનો વ્યાપ વધારવાની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. ડિજિટલ અર્થવ્યવસ્થામાં સરકાર અને નાગરિકોના યોગદાન અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકરે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાંથી 12 ગામો કેશલેસ બની ચૂક્યા છે. 1 કરોડ વધુ ગ્રામીણો ડીજી ધન યોજના સાથે જોડાયા છે તેમજ 3 લાખથી વધુ દુકાનદારો ગ્રામીણ ક્ષેત્રોમાં ગ્રાહકોને ડિજિટલ ચૂકવણીની સવલત પૂરી પાડી રહ્યા છે તેમજ વધુને વધુ લોકો ઝડપથી ડીજી ધન યોજના સાથે જોડાઈ રહ્યા છે. और हमारे प्रधानमंत्री को कांग्रेस और राहुल गांधी को बताने की कोई जरूरत नहीं है. गरीबों के साथ कांग्रेस पार्टी ने 70 साल में क्या किया देश जानता है. हमारे प्रधानमंत्री देश को रोज विश्वास पे ले रहे हैं. हर हफ्ते देश में कहीं न कहीं उनकी ऐतिहासिक सभाएं होती हैं जहां वो बताते हैं कि ये पूरा अभियान गरीबों के पक्ष में है, काले धन के खिलाफ है, भ्रष्ट लोगों के खिलाफ है. और मैं समझता हूं कि भ्रष्टाचार के खिलाफ कड़ी कार्रवाई करने से कांग्रेस पार्टी और राहुल गांधी को परेशानी होती है. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનું હૃદયરોગના હુમલાને કારણે 72 વર્ષની જે વયે નિધન થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલ પહોંચી તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પીને શોક વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાના નિધન પર ટ્વીટ કરીને ગહેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુંદરલાલ પટવાએ ભાજપને મજબૂતી પ્રદાન કરી હતી. તેમની કામગીરીની કાર્યકર્તાઓ હંમેશા પ્રશંસા કરતા હતા. તેઓ એક મહેનતુ અને સમર્પિત નેતા હતા. સાંસદ અને મુખ્યમંત્રીના રૂપમાં તેમની ઉમદા કામગીરીને હંમેશા યાદ કરવામાં આવશે. રાજકીય પક્ષોના નિશાન વિના સ્થાનિક મુદ્દા અને પ્રશ્નોના આધારે ગઈકાલે રાજ્યમાં 8,582 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. હવે આવતીકાલે મતગણતરી હોવાથી પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. દરમિયાન મતપેટીઓને તાલુકા કક્ષાએ ઊભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં ગોઠવી સીલ કરાઈ છે, જે આવતીકાલે સવારે 8 વાગે ખોલી મતગણતરી હાથ ધરાશે. તાલુકા અને જિલ્લા મથકોએ મતગણતરી માટેની વ્યવસ્થા પૂરી કરાઈ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 252 સ્થળોએ મતગણતરી યોજાશે, જેના માટે 1,643 હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 4,244 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. દરમિયાન ગ્રામીણ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા એકંદરે 70 થી 75% મતદાન થયું હોવાના અહેવાલ છે. આ સાથે જ 1,29,936 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. કેટલાક મતદાન કેન્દ્રો ઉપર પથ્થરમારો, બૂટ કેપ્ચરિંગ અને બેલેટ પેપરના ભૂલ હોવાના કારણે આજે 20 થી વધુ સ્થળોએ પુનઃમતદાન યોજાયું હતું. પાકિસ્તાને ફરી એક વખત પોતાની નાપાક હરકત કરતા આજે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતની 6 થી વધુ બોટ સહિત 36 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ ઘટનાથી અન્ય માછીમારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ બોટ માંગરોળ, વેરાવળ, ઓખા અને પોરબંદર તરફથી હોવાનું ફિશરમેન એસોસિએશનના મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બોટનું પાકિસ્તાન મરીન્સ દ્વારા માછીમારો IMBL નજીક માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન અપહરણ કરાયું હતું અને ઝડપાયેલી બોટનો આંકડો હજુ વધવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવાની ઘટના માછીમારીની સિઝન શરૂ થતા બનતી હોય છે.
31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીને છાકટા બનતા અસામાજિક તત્વોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી લીધો છે. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારની ખેર નથી. જોઈએ એક રિપોર્ટ. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી દારૂબંધીની કડક પોલિસીએ પોલીસનું પણ મનોબળ વધારી દીધું છે. કડક દારૂબંધીનો અમલ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કમર કસી છે. શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી અને બ્રેથ એનાલાઇઝરથી પોલીસને સજ્જ કરવામાં આવી છે. તેમજ દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોને છોડવામાં નહીં આવે તેવું અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી પિયુષ પટેલનું કહેવું છે. સરકારની જે નવી પ્રોહિબિશન પોલિસી છે એને ધ્યાનમાં રાખીને અમે અલગ પ્રકારના આ વખતે ઇંતજામ કરેલા છે, વ્યવસ્થા કરેલી છે, જેમાં ખાસ જેટલા પણ અમારા શહેરના નાકા પોઈન્ટ છે કે જ્યાંથી એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ એન્ટ્રી પોઈન્ટને અમે નાકાબંધી કરીને સીલ કરવાના છીએ. જે પણ બહારથી આવતી ગાડીઓ છે તેમાં તમામનું અમે ચેકિંગ કરવાના છીએ. અમદાવાદ પોલીસને 150 જેટલા બ્રેથ એનાલાઇઝર ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા એસપી રિંગ રોડ, એસજી હાઈવે તેમજ શહેરના 4 રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરાશે. પાર્ટી પ્લોટ માલિકો તથા ફાર્મ હાઉસના માલિકોને પાર્ટીમાં આલ્કોહોલ ન પીરસવા ચેતવણી આપી છે. શહેરના જાણીતા બુટલેગરોની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ 31 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઈવેથી સાણંદ ચોકડી વૈષ્ણોદેવી સર્કલ સુધી માલવાહક વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે. તેમજ રાત્રે 8 વાગ્યાથી પરોઢે 3 વાગ્યા સુધી સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીના માર્ગ પર વાહન પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા મર્ડર, લૂંટ, ચેઇન સ્નેચિંગ તથા ઘરફોડ ચોરી કરતી ગેંગને પણ પોલીસે ઝડપી લીધી છે, જેથી શહેરીજનો નિરાતે નવા વર્ષની ઉજવણી કરી શકે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતી મહિલાઓને પણ છોડવામાં નહીં આવે. મહિલા પોલીસથી પણ આ નાકાઓ સજ્જ રહે છે, જેથી મહિલાઓ પણ જે આવતી હશે સાથ તે મહિલાઓનું પણ ચેકિંગ અમારે કરવાનું રહેશે. તદુપરાંત જેટલા પણ અમારા નાકા છે ત્યાં આગળ અમે બ્રેથ એનાલાઇઝર રાખેલા છે. જબરદસ્તીથી તોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેના માટે અમે હોક બાઇક્સ પણ રાખેલા છે. તેમજ તમામ નાકા એકબીજા સાથે વાયરલેસ સેટથી કોમ્યુનિકેશનથી પણ જોડાયેલા છે. લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. ત્યાં આગળ અમે બેનર્સ પણ મૂકેલા છે અને કોઈ પણ પ્રકારના એલિગેશન્સ ના થાય તે માટે અમે વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરેલી છે. પીધેલાઓને પકડવાની કવાયતમાં અમદાવાદ પોલીસે તમામ પૂર્વ તૈયારીઓ જડબેસલાક કરી છે અને શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઊભું કરવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. દેવશી વરોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ખેડા જિલ્લામાંથી આજે ડાકોર પોલીસે 12.45 લાખ રૂપિયાની નવી નોટ સાથે 4 જણાની ધરપકડ કરી છે. તો આ બાજુ સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપી લેવાતા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ડુપ્લિકેટ કરન્સીનો ગોરખ ધંધો ચાલતો હોવાનો સંકેત બહાર આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા ફૈઝલ ઇબ્રાહીમ પટેલ, સરફરાઝ મોહમ્મદ યાકુબ તથા ઝાકીર મોહમ્મદ યાકુબને બાતમીના આધારે પકડવામાં પોલીસ સફળ થઈ છે. નકલી નોટ સસ્તા ભાવે કોઈને પધરાવવાની તજવીજ દરમિયાન આરોપી ઝડપાતા અગાઉ કોની સાથે તેમણે આર્થિક વ્યવહાર કરેલા છે તેની શોધખોળ ચાલી રહી છે. નકલી ચલણનો સાચો સૂત્રધાર શોધવા માટે સુરત પોલીસ દ્વારા અન્ય જિલ્લામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. હજારના દરની ચલણી નોટો વટાવવા માટે કોઈ ઇસમ ફરી રહ્યો છે અને વોચ ગોઠવી એમને પકડી પાડતા આ બાબતે કુલ 3 ઇસમો છે, જેમાં એક ફૈઝલ ઇબ્રાહીમ પટેલ છે, બીજો સરફરાઝ મોહમ્મદ યાકુબ પટેલ છે અને ત્રીજો ઝાકીર મોહમ્મદ યાકુબ પટેલ છે. આ લોકો પાસેથી જેમ મેં જણાવ્યું એમ 600 નોટ જે છે 1000ના દરની એ બનાવટી જે છે એ પકડી પાડવામાં આવેલ છે. 3 આરોપીઓની જે છે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ જે છે રિમાન્ડની કાર્યવાહી અને આગળની તપાસ જે છે આ બાબતે ચાલુ છે. સુરતનો ભજીયાવાળા પરિવાર કાળા નાણાં માટે ચર્ચાસ્પદ બન્યો છે. આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગે ચા અને ભજીયાની લારી ચલાવી ધનકુબેર ફાઇનાન્સર બનનારા કિશોર ભજીયાવાલાને ત્યાં તપાસ કરી હતી, જેમાં ₹1000 કરોડ સુધીના ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પીપલ્સ બેંકની ઉધનાની શાખામાંથી ₹90 લાખ અને ઘરમાંથી ₹18 લાખની નવી કરન્સી મળી આવી હતી. બધી જ નોટ સિરિયલ પ્રમાણે હોવાથી અધિકારીઓએ રિઝર્વ બેંકને પત્ર લખ્યો હતો. ઈડીએ આપેલા સમન્સ બાદ ભજીયાવાલા અને તેના બંને પુત્રો
તસ્કરો ડૂમ્સ રોડની ઈડીની ઓફિસે હાજર રહ્યા હતા. અધિકારીઓએ મેરેથોન પૂછપરછ કરી હતી. ઈડીની તપાસ પૂરી થયા બાદ એક રિપોર્ટ સીબીઆઈને અને બીજો રિપોર્ટ સ્થાનિક કચેરીએ મોકલાયો હતો. 4 લોકરની તપાસ સોમવારે ન થતા હવે સપ્તાહના અંતે કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત 2017ના વર્ષના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને વિકાસ ગાથા પ્રસ્તુત કરતા નયનરમ્ય તસવીરો સાથેના આકર્ષક કેલેન્ડરના નિર્માણ માટે મુખ્યમંત્રીએ માહિતી પરિવાર અને ફોટોલિથો પ્રેસના કર્મીઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, માહિતી નિયામક એજે શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા અને મૃત્યુ પામતા નિર્દોષ પક્ષીઓ માટે કરુણા યોજનાનો નિર્ણય કર્યો છે, જેની વનમંત્રી ગણપત વસાવાએ રૂપરેખા આપી હતી. તેમણે ગાંધીનગરમાં કરુણા યોજના અંતર્ગતના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ યોજના 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં રાજ્ય સરકારના વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ પશુ પક્ષીઓને બચાવવાનું કાર્ય સવારથી લઈને રાત સુધી કરશે, જેની વન વિભાગ દ્વારા દરેક જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. પતંગની દોરીઓથી પક્ષીઓ ઘાયલ થયા હોય તેની તાત્કાલિક સારવાર કરવામાં આવશે. અમે વન વિભાગ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે મ્યુનિસિપલ કમિશનર, વન વિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ દ્વારા ટૂંકા દિવસોમાં આયોજન કરી અને કેટલી જગ્યાએ કેમ્પ લગાડવા પડશે, વાહનોની વ્યવસ્થા કરવી પડશે, લોકોને જાગૃતિનું કાર્યક્રમ પણ કરવામાં આવશે. વિદ્યાર્થી ભણતા હોય તો એમનામાં પણ જાગૃતિ આવે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને કલેક્ટરશ્રી મારફતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે કે જ્યાં પણ કોઈ પક્ષી, પશુ આજે પતંગની દોરીઓથી એમને ઈજા થઈ હોય તો એ નંબર ઉપર કોલ કરશે તો તાત્કાલિક ત્યાંથી એને મદદ પહોંચાડવામાં આવશે. જયપુર ખાતે ઓરિસ્સા સામે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં આણંદના વતની ઓપનર ક્રિકેટર સમિત ગોયલે અણનમ 359 રન બનાવી ઇતિહાસ સર્જ્યો છે. સમિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈપણ ઓપનિંગ બેટ્સમેનનો સર્વાધિક સ્કોરનો 117 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ 1899માં ઇંગ્લિશ કાઉન્ટીમાં સેરેના બોબી એબેલે સમરસેટ સામે 357 રન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરે ગુજરાતના પ્રિયાંક પંચાલે ઇનિંગ્સમાં સર્વોચ્ચ અણનમ 314 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગુજરાત તરફથી આ બીજી ત્રેવડી સદી છે. થોડા સમય અગાઉ જ સમિત પોતાના ઘરે પહોંચ્યા, એનું શાનદાર સ્વાગત કરાયું હતું. સમિતે પોતાની સફળતા પાછળ માતા પિતાના પ્રોત્સાહન અને સમર્પણનો હાથ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્લ્ડ રેકોર્ડ કરીને મને બહુ સારું ફીલ થાય છે, પ્રાઉડ ફીલ થાય છે મારા ફેમિલીને બધાને. હવે પછી શું તમારી તૈયારીઓ છે? મારી તૈયારી હવે અત્યારે નેક્સ્ટ ગેમની છે, જે અમારે સેમીફાઇનલ જે છે ઝારખંડ સામે, તેની પ્રિપેરેશન ને એવું, એના માટે હું રેડી છું. આમાં કોઈ બી કોચની મહેનત જેટલી ના હોય જેટલી ખેલાડીની હોય. પૂરેપૂરો સહયોગ આપ્યો છે. મેરેજ થયા 2 વર્ષ થશે, એ 12 વર્ષનો હતો ત્યાંનો અહીંયા ડિસ્ટ્રિક્ટમાં રમતો હતો, એમાં એના કોચ છે દેવાંગ દેસાઈ અને અહીંયા ડિસ્ટ્રિક્ટથી હવે એલિકોનમાં રમે છે. ક્રિકેટમાં પહેલેથી ઇન્ટરેસ્ટ છે. એને સતત મહેનત કરે છે, એને કોચિંગમાં, એનું ફિટનેસ ટ્રેનિંગમાં, એના ડાયટમાં બધું જે ફોકસ કરી રહે છે. રાજકોટ મહાનગરપાલિકાએ હાફ મેરેથોનમાં સફળતા મળ્યા બાદ વર્ષ 2017માં 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂલ મેરેથોનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચેતેશ્વર પુજારાની પસંદગી કરવામાં આવી છે. આગામી તારીખ 5 ફેબ્રુઆરી 2017ના રોજ રાજકોટમાં ફૂલ મેરેથોન યોજાશે, જેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને દરેક વોર્ડ ઓફિસ પર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 17,000 લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે અને આ રજીસ્ટ્રેશન 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તેવી જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે. વોટર કન્ઝર્વેશન અને સ્માર્ટ રાજકોટ બનાવવાની જે થીમ છે, એમાં બધાનો સહયોગ રહે
અને જેટલા બને એટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરે. આપ 5 કિલોમીટર, 10 કિલોમીટર અથવા હાફ મેરેથોનમાં પણ પાર્ટિસિપેટ કરો એવી હું આશા રાખું છું. અને લાસ્ટ ટાઈમ મેં હાફ મેરેથોન એટલે કે 21 કિલોમીટર પૂરા કર્યા હતા. ખબર નહીં 42 કિલોમીટર પૂરા થશે કે નહીં, પણ એટલીસ્ટ હું હાફ મેરેથોનમાં તો પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરીશ. એ આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે કે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટર એ આ વખતે પણ રાજકોટ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરશે અને હી હેઝ કન્સેન્ટેડ. અને એ જે પ્રેરણા છે ઘણા બધા યુવાનો માટે અને નાગરિકો માટે જે પ્રેરણા છે, એના પ્રેરણાથી ઘણા બધા લોકો આમાં જોડાઈને પોતે હેલ્ધી રહે, રાજકોટને સ્વચ્છ બનાવવા માટે, રાજકોટમાં પાણી બચાવવા માટે અને રાજકોટમાં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ માટે સહયોગ કરે. વડોદરાને રાષ્ટ્રીય કક્ષાની સીબીએસઈ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યના ખેલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ક્રિકેટર યુસુફ પઠાણના હસ્તે સીબીએસઈની 21મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 26થી 30 ડિસેમ્બર સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારત તેમજ ગલ્ફ દેશોની સીબીએસઈ શાળાઓના 2700થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ઉદ્ઘાટન સમારોહમાં દેશ તેમજ વિદેશના 660 શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની રાજ્ય અને શાળાના પ્રતીક સાથે માર્ચ પાસ્ટ યોજી હતી અને આતશબાજી સાથે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. इलेक्ट्रॉनिक फोटो फिनिश सिस्टम होता है कि नॉर्मल आंखों से जो है हम टाइमिंग्स नहीं ले सकते और मैनुअल टाइमिंग भी सेकंड के 10वें हिस्से तक टाइमिंग लेता है, पर इस सिस्टम के हिसाब से सेकंड के 1000वें हिस्से तक हम टाइमिंग ले सकते हैं. अभी यहाँ पे 21st सीबीएसई नेशनल एथलेटिक्स मीट में मैंने पार्टिसिपेट करा है, जिसमें फाइनल में मैं सेकंड पोजीशन पे आया हूँ. એવું કદાચ પહેલી વાર જ બન્યું છે કે નેશનલ લેવલની આ ટુર્નામેન્ટમાં 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ સમગ્ર ભારત દેશના અનેક રાજ્યોમાંથી તથા दुबई, मस्कत, अबुधाबी, ओमान જેવા વિદેશી શહેરોમાંથી આપણી સંસ્કારી નગરી વડોદરામાં આવી પહોંચ્યા છે. हमारा ऐसा प्रयास होगा कि जो सेकंड लाइन, थर्ड लाइन के कैडर है उनको भी वर्ल्ड में जाने का चांस मिले. આખો દેશ આજે ગુજરાતના વડોદરામાં આવ્યો છે. માત્ર ભારતના જ નહીં પરંતુ અન્ય દેશોના પણ રમતવીરો આવ્યા છે. આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લાના આદિજાતિના લોકોને આરોગ્ય અંગેની સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ ફાળવી છે, જેની સમીક્ષા કરવા રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ અચાનક જ વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે પૂછપરછ કરી હતી. હોસ્પિટલમાં થતા દર્દીઓના ભારે ધસારાને લઈ તેમણે વ્યારા જનરલ હોસ્પિટલને વધુ સુવિધા સજ્જ બનાવવામાં આવશે એવું જણાવ્યું હતું. આ ઉપરાંત શંકરભાઈ ચૌધરીએ વ્યારા ખાતે શરૂ થનારી નવી મેડિકલ કોલેજ માટે જિલ્લા પ્રશાસને બેકઅપ દૂર નજીક ફાળવેલી જમીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. જોવા માટે આવ્યા છીએ. વ્યારાની આપણી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ ખૂબ સારી રીતે કામ પણ કરી રહ્યા છે. લોકોને ખૂબ સારું ઉપયોગી કહી શકાય તેવું લોક ઉપયોગી કામ હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યું છે. હજુ અહીંયા વધારે સારું કરવા માટે કેટલાક ચર્ચાઓ કરી. અમે ઈચ્છીએ છીએ કે આ હોસ્પિટલ અત્યારે છે એના કરતાં ડબલ મોટી હોસ્પિટલ થાય. નવી એક 150 બેડની હોસ્પિટલ અહીંયા ઊભી થાય તેવું અમે વિચારીએ છીએ. એટલે આ ચાલુ કેમ્પસની અંદર જ કરીએ એવું અત્યારે હાલ પ્રાથમિક તબક્કે લાગે. ભારત સરકારની નિર્યાત બંધુ યોજના અંતર્ગત જામનગરમાં ઉદ્યોગકારો અને નિકાસકારો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય રાજકોટ ઝોન દ્વારા યોજાયો હતો. વિદેશમાં નિકાસ કરવા માંગતા વેપારીઓએ નિકાસની શરૂઆત કઈ રીતે કરવી, તેનું માર્કેટિંગ કઈ રીતે કરવું તેમજ તેમના માલને અનુરૂપ ગ્રાહકો કઈ રીતે મળી શકે તે અંગેનું માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. સાથોસાથ કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના દ્વારા નિકાસકારો ફોરેન પોલિસીનો કઈ રીતે મહત્તમ લાભ લઈ શકે તે વિશે પણ જાણકારી અપાઈ હતી.
ભાવનગર જિલ્લામાં કોંગો ફીવરનો રોગ દેખાતા તંત્રમાં દોડધામ મચી છે. શિહોરના નેસડા ગામના ભોવાભાઈ રાઠોડનું કોંગો ફીવરમાં મોત નીપજ્યું હતું, જેના પગલે આરોગ્ય અને પશુપાલન ટીમ આ ગામે પહોંચી હતી અને ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો, તેમજ પશુઓના લોહીના સેમ્પલ અને પશુ પર રહેતી ઈતેડીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ કોંગો ફીવર પશુમાંથી માણસોમાં ફેલાય છે. આ ઘાતક રોગ પશુઓમાં ઈતેડીમાંથી ઉત્પન્ન થાય છે. નેસડા ગામના ભૂપાભાઈ કરસનભાઈ રાઠોડને તાવ આવતો હતો, પરંતુ ડેન્ગ્યુની શંકાના આધારે તેમની સારવાર શરૂ કરાઈ હતી. ત્યારબાદ કોંગો ફીવરના લક્ષણ જણાતા લોહીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે તેમનું મોત નીપજતા જિલ્લા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું. અને દર્શક મિત્રો, હવે સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ટ્વિટર પર હેશટેગ કેશ કી આદત બદલોનો ટ્રેન્ડ ચાલ્યો. કેન્દ્ર સરકારે કાળા નાણાંને ડામવા માટે જે રીતે જૂની ચલણી નોટ બંધ કરતા લોકો કેશલેસ તરફ વળ્યા છે. કેશ કી આદત બદલોના ટ્રેન્ડ પર લોકોએ દેશને કેશલેસ બનાવવા માટે મુહિમ ચલાવતા ટ્વીટ કર્યા. આ સાથે જ કેશલેસ કે ફાયદે નામે પણ ટ્રેન્ડ ચાલ્યો અને સોશિયલ મીડિયાના યુઝર્સે કેશલેસ ટ્રાન્ઝેક્શનના ફાયદા બતાવ્યા. આ સાથે જ પીએમ મોદીની કેશલેસ સ્કીમ અંગે પણ જાણકારીઓ શેર કરી. પાસપોર્ટ સેવાને વધુ સરળ અને સુગમ બનાવવા માટે ટ્વિટર ઇન્ડિયાએ રિજનલ પાસપોર્ટ ઓફિસના ટ્વિટર આઈડી શેર કર્યા છે. નાગરિકો જે તે રિજનલ ઓફિસમાં સંપર્ક કરી શકશે અથવા તો કોઈ પણ પ્રકારની ફરિયાદનું નિવારણ મેળવવા સીધો જ સંપર્ક કરી શકશે. ટ્વિટર ઇન્ડિયાના આ ટ્વીટને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રીટ્વીટ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનો આજે જન્મદિવસ છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વસ્થ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતું ટ્વીટ કર્યું હતું. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવાલનો રંગારંગ પ્રારંભ થયા બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ફિલ્મ હસ્તીઓ પણ કાંકરિયા કાર્નિવાલ જોવા પહોંચી રહી છે. ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા નરેશ કનોડિયા પણ કાંકરિયા કાર્નિવાલમાં પહોંચ્યા હતા. શહેરના મેયર ગૌતમ શાહે કાર્નિવાલના ફોટોગ્રાફ્સ તેમના ટ્વિટર પર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વર્ષ 2016માં ઘટેલી તમામ ઘટનાઓનું ઝુમખું ઝલક સ્વરૂપે અમે આપની સમક્ષ રજૂ કરીશું વર્ષના અંતિમ દિવસે. સુવર્ણ અક્ષરે થશે અંકિત વર્ષ 2016. દેશની આર્થિક ક્રાંતિનું વર્ષ 2016. વિમુદ્રીકરણના નિર્ણયથી બદલાઈ દેશની રાહ. કૃષિ જગતના નવા પરિમાણોથી બદલાઈ જગતના તાલની તરહ. વિદેશમાં ભારતીય નીતિનો જય જયકાર, તો અમેરિકામાં ટ્રમ્પ કાર્ડથી ડેમોક્રેટિક શાસનનો અંત. પરિવર્તન સાથે પ્રગતિના પથનું વર્ષ 2016. ગુજરાતમાં બદલાયા મુખ્યમંત્રી, તો સૌની યોજનાથી દરસતા સૌરાષ્ટ્રને કર્યું પરિતૃપ. વીતેલી ક્ષણ, કલાકો, દિવસોના સ્મરણ અકબંધ. ઝલક 2016. સમય છે તારીખ 31 ડિસેમ્બર સાંજે 7:30 થી 8:30 અને પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી 2017 ના રોજ સવારે 7:30 થી 8:30 માત્ર ડીડી ગિરનાર પર. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં પૂરું કરીએ. નમસ્કાર, શુભરાત્રી.